રે બે પગ 2 મિનિટનો પ્રસંગ માં જગદંબા ભગવતીના સાનિધ્યમાં જેના નામ ઉપર મળ્યા છે માં ભગવતી ખોડલના તમે 31 યજ્ઞ અને 16મો પાઠ ઉત્સવ નિમિત્તે આ એક પ્રસંગ સાંભળી લેવો ને મારો બાપ મારે તમારે માં જગદંબાના ભગવતીના આજની રઢિયાળી રાતમાં જેના જાગરણ થઈ જાય જેના નામ ઉપર એવું રાડિયાસ કે સાંભળજો. આ દંત કથા બહુ જાણીતી છે પણ આમાં 2 વાત તરક નીકળેની મારે કેવી છે. વડીલો ઘડીક બધાય સાંભળજો બાપ, સાંભળજો. ક્યારેક ક્યારેક વાતમાં કઈક પ્રાણ હોય. ધારો તમને એટલા બધા ટૂંકા જોક્સ કરીને એટલો બધો આનંદ કરાવી શકું પણ સાહેબ હું પહેલી વાર ગળધર ધરાને કાંઠે આંબડીના ગામમાં માં ભગવતી ખોડલના સાનિધ્યમાં આવ્યો છું ને એટલે મારે માં જગદંબાની વાત કરવી પડે. સતુર કાકા મને આ બહુ ગમે છે એટલા માટે આપ જાણીતી કથા માં ખોડલ શું કરી શકે, માં જગદંબા ભગવતી શું કરી શકે. રાડિયાસ ને એકવી રાણી હોવા છતાંય સંતાન નથી. આપણું નાનું આ ધારી ગળધર ધરો નાની ધારી આ ધારી આયા સોમલદેવ પરમાર નાનું રજવાડું પરમાર પરિવારમાં માગું નાખે. 22મી રાણી સોમલદેવ પરમાર સાહેબ ટૂંકમાં લગ્ન છે વેરલડું આવ્યું અને સોમલદેવ પરમાર માં જગદંબા ભગવતી ખોડલના પરમ ઉપાસક હો. રમત ભમત તારા છોરુડા અને માડે કોગદીક આઘા નીકળી જાય જનની વાહે જાય એની ખબરું લેશે માં ખોડિયાર. માં જગદંબા ના પરમ ઉપાસક સોમલદેવ પરમાર. ટૂંકમાં વાત કરું સમય જો થોડોક સારા દિવસો તો દેખાણા પણ એકવી રાણી ભેગી છે કે આ તો રાજાના માનીતા બનશે. સોમલદેવ પરમાર જે નવા રાણી આવ્યા છે ને સાંભળજો વાત મારો બાપ, કે આ તો રાજાના માનીતા બનશે, આપણે અણમાનીતી બનશું. કારણ કે આને ઘેર તો સંતાનનો જન્મ થવાનો છે. આને કુખે એક કામ કરીએ, જુનાગઢમાં એવી કોઈ અઘોર જાણતા હોય અઘોર મેલી વિદ્યા એને મળીએ એને ગોતીએ, એને જેટલા હોનામોર દેવા પડે ને એને જે દેવું પડે સાહેબ એક અઘોરીને ગોતે છે. એને કીધું કે સોમલદેવ પરમારને પરસુતા ન થવી જોઈએ, દીકરાનો જન્મ ન થવો જોઈએ. એ કે અઘોરીએ કડબનું પૂતળું બનાવી દીધું કે જ્યાં લગી આને ધરતીમાં દાટી દેહો ને ત્યાં લગી સોમલદેવ પરમારને દીકરાનો જન્મ નહીં થાય. ટૂંકમાં વાત કરું કડબનું પૂતળું દાટવામાં આવે. વાત હવે એ શરૂ થાય બાપ કે પછી તો 1 વર્ષ પરસુતા નથી થતી, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સાહેબ જેના ઓઠાગળ બેઠા છો પોતીકો પરિવાર કુળદેવી ખોડલના ઉપાસક બેઠા છો એટલા વાત કરું છું. 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ 9મું વર્ષ ચાલુ થાય અને એકવી રાણી રાજા પાસે જાય. રાજા આ ક્યાંથી ગોતી આવ્યા? ઓગસ્ટ બાઈ છે, તમે ક્યાંથી ગોતી આવ્યા? ન ઘણું બધું કીધું તમે ક્યાંથી લઈ આવ્યા ને. અને સાહેબ જ્યાં લગી રાજાની નજીક હતા ને ત્યાં સુધી તો વાંધો નતો, પીડા સહન થઈ જતી હતી. કારણ કે પછી તો ખાલી પેટ વધ્યું હતું અને શરીર ધીરે ધીરે હુકાવા મળ્યું હતું અને રાજાથી આઘા જા. ટૂંકમાં રાજાએ કીધું ખામું ઓરડું છે ને તમને એક દાસી આપું છું, તમે હવે મારાથી આઘા વયા જાઓ. કારણ કે 7 વર્ષ તો યુદ્ધ ચાલુ હતું એક બાજુ, ઘણી બધી આખી વાત છે. આઘા વયા જાઓ ઓરડું આપે. સાંભળજો હવે વાત શરૂ થાય. અને એકવાર અડધી રાતનો બજર ભાંગેલો સોમલદેવ પરમાર દાસીને કે વાલબાઈ જ્યાં લગી રાજાની નજીક હતી ને ત્યાં સુધી તો મારે બધી પીડા સહન થઈ જતી હતી. કારણ કે આ દેશની વવારુને સાહેબ એના સસરા ગમે બોલી જાય, એના નણંદ ગમે બોલી જાય, એના જેઠાણી ગમે બોલી જાય, બધું સહન કરી લે. પણ જયારે એનો ધણી કઈક બોલે ને ત્યારે તે આ દેશની વવારો તો ઝેર જ ગોતતી હોય, આ દેશની બાય આ દેશની ઝેર જ ગોતતી હોય. કીધું વાલબાઈ હવે રાજાથી આઘા છે, હવે પીડા સહન નથી થતી. બાપ વગ ઘોળો અમલ ગોતો ઝેર ગોતો. દાસી કે માં હું જોઉં છું તમારી પીડા. દાસી આવ્યો હું તમારી પીડા જોઉં માં, મારાથી જોવાતી નથી. હું વગ ઘોળું પણ સરદ એટલી માં કે અડધું ઝેર હું પી જઈશ, કાંઈ વાંધો નહીં. અને છેલ્લે ટૂંકમાં ઝેર અમલ વગ ઘોળવામાં આવે. પ્યાલો આમ હાથ ધ્રુજે છે. વાલબાઈ સોમલદેવ પરમારને આપે છે, નીચે હાથ રાખ્યો અને છેલ્લી વાર ગળધર ધરાને યાદ કર્યો. માં જગદંબાને જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી શકળ પરિતાપ પર
જગત સૌ નમતી હતી ખમકાર કરતી ઘોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા અનમોલ આહા આમ તડામાં દેવી દિવસ ક્યાં જાતા રહ્યા જગદંબા તને પૂછીને આવી હતી માં તે આશીર્વાદ આપ્યા હતા હું આવી છું હું રાનો વંશ વધારવા આવી છું માં હવે મારાથી પીડા સહન નથી થતી માં હું આળખું પૂરું કરું આળખું પૂરું કરવાનું થાય ને ત્યાં તો બાપ પાંગે તેથી કાંડીને કડલાનો અવાજ આવ્યો તો ઝાંઝરનો જણકાર જોતો માં ખોડલ હાથ માલી પાટું થપાટ મારી અને અમલને ઘા કરી દીધો માં આટાડે તું કે સોમલદેવ તું રાણી બની ગઈ રાજા રાણી બની ગઈ તે મને ક્યારે યાદ નથી કરી તે મને ભૂલી ગઈ હું પાંગતે જ હતી તારે ખાલી મને હાકલો કરવો હતો ને હું ખોડિયાર છું ખોડલ ખોટાની નહીં ખોટાની ખોડિયાર નહીં હું ખોડિયાર હતી સાહેબ ટૂંકમાં વાલબાઈ પગમાં પડી જાઓ સાહેબ ભજન સોમલદેવ પરમારે કર્યું અને વાત વાલબાઈ વડારણ કરે છે હારા માણાની દાસી બની હારા માણાના મિત્ર વાત ખેર મને ઘણું બધું ઉગે છે કીધું આખી વાત કરે અને કીધું કે વાલબાઈને માં ખોડલ કહે છે કે વાલબાઈ કહો જાઓ રાજાને સમાચાર આપો કે આપની મહારાણીએ દીકરાનો જન્મ આપ્યો છે પણ અહીંયા તો કાંઈ નથી જાઓ હું ખોડિયાર કહું છું જેને ખોડલે કીધું હોય એને દોટ મેકી સાહેબ આડા અંગરક્ષકો બધા હતા પેરેદાળો બધા ખાઈ જાય દોડ દીધી રાજાને એમ થયું કાંઈક માઠા સમાચાર વાલબાઈ વિદાય લે સોમલદેવ પરમારે વિદાય લઈ લીધી કાંઈક માઠા સમાચાર આવ્યા લાગે એટલે તરત રાજાએ કીધું હા એક બાજુ યુદ્ધ હાલતું નીંદર નહોતી આવતી હા વાલબાઈ કાંઈ માઠા સમાચાર નહીં આપ રાજા આપને વિદાયવા સોમલદેવ પરમારે આપની રાણીએ રાડિયાસના વંશે સોમલદેવ પરમારને દીકરાનો જન્મ આપ્યો છે શું વાત કરો છો કે હા ગળામાં માળા હતી શત્રુકાકા આપી દીધી ઘા કરી સાહેબ નોબતું મીડી વાગવા રીડી બાંગ ધીબાંગ મીડા ઢોલ વાગવા અને એકવી રાણી ભેગી છે બોલો આપણે પૂતળું દાટ્યું નહીં હળી તો નહીં જ્યું હોય હાલો ને બહાર કાઢી ઈ પૂતળાને બહાર કાઢ્યા એ સોમલદેવ પરમાર દીકરાનો જન્મ આપે છે બાપ માં જગદંબા ભગવતી સોમલદેવ પરમાર દીકરાનો જન્મ આપે વડીલો હવે મારે કેવું છે જે જગદંબાએ સાહેબ દીકરાને હાથમાં લીધો છે આહા દીકરો કેવો છે માં ખોડલને માં ખોડિયાર સોમલદેવ પરમારને એમ કહે છે કે સોમલદેવ કે 9 વર્ષ કેતા ઘણ 1 વર્ષ 2 વર્ષ 9 વર્ષ પછી દીકરાનો જન્મ છો ને આનું નામ નવઘણ રાખજે હે માં આનું નામ સોમલદેવ પરમાર નવઘણ રાખજે સાહેબ અહીંથી પછી આખો રાડિયાસનો ઇતિહાસ શરૂ થાય છે વિશેષ કાંઈ ન બોલતા આ બધાના ચરણમાં વંદન કરી અને ફરીવાર આપણે બે બાળકોને સાંભળશું પહેલા હું બેનને વિનંતી કરું એક કારણ કે મંચનો એક હોય છે એટલા માટે બે ભાઈને ન્યાય મળી જશે મંદિરને આવેલ એકવાર મોહનભાઈને લાલજીભાઈને ફરીવાર વધાવો મારો બાપલ્યો આમ તો આખા ગ્રુપને જેણે દાનને કર્યું છે બધાએ 3 લાખ ઉપર એક આંકડો મને પીડીએફ આવી હતી ત્યારે હું યાદી કરતો હતો એકવાર બધાને મારો બાપ અહીંયા જે નિમિત્તે બેના માં ભગવતી પોતાનું છે મને કહેવાજો માં ખોડિયાર રાજી થાય બહુ અને 1 વર્ષ જે નિમિત્તે તમે બનો દર વર્ષે ભેગા થાજો જગદમ ભલે કાંઈ ન કરો ચા પાણીનું ખાલી ગોઠવજો સાહેબ માં ભગવતી આંબડી વાળી ખોડિયાર